સાબરકાંઠાથી વાત કરીએ તો નકલી દૂધ મામલે ઘી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં ચેરમેને સમગ્ર મામલે ખુલ્લો કર્યો છે કે કેટલાક નંબરોથી રજીસ્ટર્ડ થયેલ અમારી ઘી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કોડ નંબર 113 અને વર્ષોથી મંડળીમાં સેવારત ચેરમેન શામળ પટેલનું નામ લઈ સમાચાર માધ્યમો તથા સોશિયલ મીડિયામાં ગામની ડેરીમાં નકલી દૂધ ભરાયું હોવાનો મનગઢત ઉપજાવી કાઢેલા અને તથ્યથી વેગાડા આક્ષેપો પણ પીપોદરા દૂધ મંડળી અને શામળ પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે શામળ પટેલ કે જેઓએ અમૂલ ફેડરેશન અને સાબર ડેરીનું નેતૃત્વ કરી બહોળા અનુભવથી બંને સંસ્થાઓની વિકાસીને નવી ઊંચાઈએ લઈ જવામાં મોટું યોગદાન આપ્યું હોય, સ્વયં પ્રગતિશીલ દૂધ ઉત્પાદક હોય કે વ્યક્તિ ક્યારેક પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ખોટું કામ ના કરે એ સૌ જાણે છે। નમસ્કાર। જે પ્રેસ મીડિયામાં પેપરની અંદર પીપોદરા મંડળીના આક્ષેપો આવે છે। મારી દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજિસ્ટર્ડ નંબર 11,887 છે અને સાબર ડેરીનો કોડ નંબર 113 છે। દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે રજિસ્ટર થયેલી મંડળી સાબર ડેરીના સભાસદ તરીકે ચાલુ છે। આ મંડળીના ચેરમેન તરીકે શ્યામળભાઈ બાલાભાઈ પટેલ હું એનો ખુલાસો આપું છું કે જે પેપરમાં અને મીડિયામાં પીપોદરા દૂધ મંડળીમાં જે નકલી બનાવવા દૂધના આક્ષેપો થાય છે એ પાયાવિહોણા છે અને જે આક્ષેપો જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિનું મારી મંડળીમાં આજની ભૂતકાળમાં એક પણ ટેપું દૂધ ભરાયેલ નથી એની હું ખાતરી આપું છું। બીજું, હું સાબરડીના ચેરમેન તરીકે કાર્યરત છું। મને પણ માનવના જીવનના સાથ સાથે ચેડો થાય એ વસ્તુ બિલકુલ ગમતી નથી। એટલે જે બનાવટી દૂધના પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં અમે જાકારો આપીએ છીએ। આજની ભવિષ્યમાં એ અમને કોઈ દિવસ વિચાર ના આવે એની હું ખાતરી આપું છું। તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મીડિયામાં અને પેપરમાં જે પીપોદરા મંડળીનો આક્ષેપો આવે છે એ આક્ષેપોનો સૌ જાગરો આપો એવી મારા સૌને નમ્ર વિનંતી છે। પીપોદરા દૂધ મંડળનો સેક્રેટરી છું। હાલ મારા 157 ગ્રાહકોનું દૂધ હું લેમ છું અને દૈનિક દિવસનું 4500 લીટર દૂધ હું ગ્રાટ કરું છું અને દરેક દૂધમાં લેક્ટોમીટર નાખીને લેમ છું। કોઈ પણ જાતનું તકલીફ વગરનું દૂધ છે, પણ આ લોકો બદનામ કરવા માટે, અમારી મંડળીને બદનામ કરવા માટે આવા ખોટા આક્ષેપો કરીને મંડળીને બદનામ કરવા માગે છે। હું પીપોદરા દૂધ મંડળીનો વાઇસ ચેરમેન છું અને અમારી ડેરીમાં અમારા સભાસદોનું દૂધ લેવામાં આવે છે। બહારનું દૂધ તો લેતા નથી અમે, અને અમારી મંડળી બહુ રેગ્યુલર ચાલે છે અને આ ખોટા અફવાઓ કરી ખોટા કાવતરા કરીને અમારી મંડળીને બદનામ કરવાના કાવતરો છે। અમારી મંડળી કોઈ દિવસ આ રીતે આવી પગલું ભરે જ નહીં।